કે ભાઈ આપણા ગામમાં છે ને ભાઈ દીપડો આવી ગયો છે એવું કહે છે. તો ભાઈ હું ત્યાં જઈ રહ્યો છું. હવે જોઈએ આગળ ભાઈ આપણે દીપડો જોવા મળે કે નહીં મળતો એ પણ જોઈએ. કેમ છો, મજામાં? હા, મજામાં. કઈ રીતના ઓળખી ગયો મને? તમારા વિડીયો ડેલી ભાવ છું. એવું સપોર્ટ કરો છો? હા. કેમ છો મિત્રો? ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો ભાઈ રવિભાઈ તો સવારમાં મસ્ત ભાઈ બાબલા જેવો તૈયાર થઈ ગયો છે. અને ભાઈ હવે આપણે જવાનું છે ભાઈ પીપલોદ શૂટમાં. તો આજે છે ને ભાઈ આપણે સવારથી કોલ આવી ગયેલો કે ભાઈ પીપલોદ એક શૂટ છે આપણું, જે કંઈક આધાર કાર્ડ પાન કાર્ડ પર લોન્ચ એવું કંઈક છે. તો ભાઈ હવે આપણે તૈયાર થઈ ગયા છે. રવિભાઈ તો બાબલા જેવો તૈયાર થઈ ગયો છે. એટલે હવે ભાઈ આપણે પીપલોદ નીકળવાનું છે. પહેલાં તો ભાઈ આપણે હિંમતભાઈની દુકાન પર જવું પડશે, કેમ કે ભાઈ ચા પીવી જ પડશે કોઈ બી હિસાબે. અને ભાઈ ફ્રીની ચા મળે ને તો એ તો છોડવાની જ નહીં. એટલે પહેલાં ફ્રીની ચા પીએ, એના પછી ભાઈ શૂટનું કામ કરીશું. પહેલાં ભાઈ હિંમતભાઈને મળીએ. એટલે ભાઈ વ્લોગમાં બન્યા રહેજો. એટલે આજે તો ભાઈ મજા આવવાની છે, એટલે ભાઈ વ્લોગમાં બન્યા રહેજો. એટલે પહેલાં હવે આપણે નીકળવાના છે પીપલોદ. ફાઇનલી મિત્રો આપણે હિંમતભાઈની દુકાન પર પહોંચી ગયા છે. અને ભાઈ હવે હિંમતભાઈ છે ને ચા મંગાવશો. હા, મંગાવવાની ને ચા તો. કાલે નવું શર્ટ લાયેલા એટલે ભાઈ 2 ટાઈમ આપણે ચા પીવડાવી. આજે જૂની ટી-શર્ટ છે. આજે જૂની છે પણ ચા તો મંગાવવી પડશે. ચા તો બરાબર. અમારા મેહુલભાઈ આ જોજો. કેમ છો મેહુલભાઈ? તો ભાઈ હવે ચા મંગાવી એટલે પીએ, પછી આપણે શૂટનું કામ પતાવવા જઈએ. તો આપણે આ ચા આવી ગઈ છે અને ભાઈ ચા હિંમતભાઈએ મંગાવી છે ખરી. હવે ચા પી લે. ભાઈ ચા પીએ ને તો જ મજા આવે, પછી શૂટનું કામ કરવાનું. પહેલું સવારમાં ભાઈ ચા પી જ લેવા પડે. હિંમતભાઈ? હા, જી વાત. અને હું તો ડેલી આવીશ, ડેલી ફ્રીમાં જ ચા પીવાની ચા પીવાનું ટેવ પડી ગયેલી છે આ ભાઈને. ફાઇનલી મિત્રો આપણે જે પીપલોદ છે આરકે ફિન્સર, જે આપણું શૂટ છે. તો હવે ભાઈ આપણી સાથે મેહુલભાઈ પણ આવ્યા છે. અને હવે ભાઈ અંદર જઈએ પછી કંઈક ખબર પડે. આ રહી આરકે ફિન્સર. તો આપણું અહીંયા શૂટ છે. તો પહેલાં શૂટનું કામ પતાવીએ જલ્દીથી. ફાઇનલી આપણું શૂટનું કામ પતી ગયું છે. અને હવે ખાલી લોકેશનનો એટલો વિડીયો લેવાનો છે. અને જો ભાઈ આપણી પીપલોદ બજાર ટ્રાફિક ફૂલ લાગે છે લગભગ તો, કેમ કે આજે હર હર મહાદેવનો સોમવાર છે. એટલે આજે વહેલી સ્કૂલ હતી. જો તો મેહુલભાઈ હવે આપણે નીકળીએ ને? હા, હવે આપણે નીકળીએ. તો હવે આપણે ભાઈ ઘર જવું પડશે, કેમ કે આપણે જેવા શૂટ કર્યું એને એડિટ પણ કરવાનું છે અને આપણે વ્લોગ પણ એડિટ કરવાનો છે. અને હવે અમારો જો હિંમતભાઈ મળીએ. તો ભાઈ હવે આપણે ઘરે નીકળીશું. તો મિત્રો હું ઘરે જતો હતો જ, તો ભાઈ આપણે ફેન ફોલોઈંગ મળી ગયો. એ હવે લગભગ સ્કૂલથી જ ઘરે જતો હતો. તો કે રવિભાઈ અમને બેસાડતા લઈ જાવ કહેતા હતા. તો ભાઈ કેમ છો, મજામાં? હા, મજામાં. કઈ રીતના ઓળખી ગયો મને? તમારા વિડીયો ડેલી ભાવ છું. એવું સપોર્ટ કરો છો? હા. કહી દો ભાઈ, જેમ બને રવિભાઈને સપોર્ટ કરજો એમ કહી દો. જેમ બને એમ રવિભાઈને સપોર્ટ કરજો. તો ભાઈ આપણા ફેન ફોલોઈંગ છે ભાઈ. કેમ ભણો છો? નવમામાં પણ એમ? ઓકે ઓકે. જો ભાઈ થેન્ક યુ યાર. હવે આપણે ઘરે જવાનું હતું જો. અને અમારે એક ભાઈ આ પણ આવી ગયેલા. શું નામ તારું? જયેશ. જયેશ. અને ભાઈ તમારું? દિવ્યેશ. દિવ્યેશ. તો મળીએ મારા ભાઈ. હા, ચાલો મળીએ. અને સપોર્ટ કરતા રહેજો. હા. તો મિત્રો હવે આપણે ઘરે આવી ગયા છે. અને ભાઈ હવે છે ને પહેલાં ફ્રેશ થઈ જઈએ અને જમવાનું જમીન પછી ભાઈ આપણે સીધા એડિટ પર લાગી જઈશું. એટલે જલ્દી ભાઈ આપણું શૂટનું કામ પતાવી દઈએ અને બ્લોગ આપણે જે કર્યું છે શૂટ એનું પણ કામ પતાવી દઈએ જલ્દીથી. અને જો ભાઈ વરસાદ ચડ્યો છે આજે. જો ચાલો આપણા દાદા બેઠા છે. કેમ છો દાદા? મજામાં છે ભાઈ. હે ને? રવિભાઈને સપોર્ટ કરજો. એવું તો કહેતા જ નહીં તમે દાદા. અરે જોરદાર સપોર્ટ કરીશ ભાઈ. આશીર્વાદ મારા. આશીર્વાદ છે મારા એવું કહે છે દાદા. તો ભાઈ છે ને હવે જલ્દીથી ભાઈ ફ્રેશ થઈ ગયા અને જલ્દીથી આપણે પછી કામ પર લાગવાનું છે. ભાઈ આપણે જે ફોલોઅર્સ મળ્યો હતો ને ભાઈ, એ દિવ્યેશભાઈ જોરદાર માણસ હતા. અને ભાઈ મને એવું કે રવિભાઈ મને તમે ફોલો નહીં કરતા. પછી મેં એને કીધું કે ભાઈ છે ને ભાઈ મેસેજ એટલા આવતા હોય ને ફોલોઅર્સ પણ એટલા આવતા હોય તો ભાઈ મને ખબર નથી. પછી મને એમ કે વોટ્સએપ પર હું તમને છે મારી આઈડી લખી આપું, તમે મને ખાલી બસ ફોલો કરી લો. મેં કીધું કંઈ વાંધો નહીં ભાઈ, આપણે તો ફોલો કરી લેશે, એનામાંથી કોઈ મતલબ નહીં. પણ શું કે મતલબ ફોલોઅર્સ મતલબ ડેલીના આવતા હોય તો હવે કેવું કે ભાઈ મેસેજ એટલા આવતા હોય તો આપણને ખબર નહીં કે કોણ કોણ છે. એટલા માટે પછી મેં વિચાર્યું કે ભાઈ છે ને તું આઈડી લખી આપ વોટ્સએપ પર, એટલે આપણે તને ફોલો ઘરે જઈને આપણે કરી લઈએ. તો ફરી મને એવું કહે કે ઘરે જઈને હું ચેક કરીશ. એટલે પહેલાં મેં એને છે ને ભાઈ ફોલો કરી લીધો છે દિવ્યેશને. તો ભાઈ આ રીતના ભાઈ મતલબ ફેન આપણને મળી જતા હોય તો ભાઈ બીજું શું જોઈએ? બસ આ જ કમાવું છે મારે. બસ લોકો આપણને એક વખત જાણતા થાય કે રવિભાઈ જોડે મળવું હોય, બસ આ જ વસ્તુ આપણને જોઈએ છે. બીજું તો કંઈ જોતું નહીં. બસ તમારો સપોર્ટ ને ભાઈ પ્રેમ જોઈએ છે, બીજું કશું નહીં જોતું. બસ એમને એમ ભાઈ સપોર્ટ કરતા રહેજો તમારા નાના ભાઈને. અને બાકી ભાઈ ચાલો હવે આપણે એડિટ પર લાગી જઈએ કામ પર અને જલ્દીથી ફ્રેશ પણ થઈ જઈએ.
અને જમવાનું જમીન સીધા આપણે એડિટનું કામ ચાલીએ. મિત્રો મસ્ત ફ્રેશ થઈને ભાઈ જમવાનું પણ આપણું થઈ ગયું છે અને સીધા ધાબા પર આવી ગયા છે. હવે ભાઈ વ્લોગ એડિટ કરી દઈએ જલ્દીથી અને આપણે પીપલોથી જે શૂટ કરી લાવ્યા છે એ પણ એડિટ કરી દઈએ. એના પછી ભાઈ આપણે ફ્રી થઈએ એટલે ક્રિકેટ રમવા જવાનું છે એટલે ભાઈ જલ્દીથી છે ને આપણે એડિટિંગનું કામ પતાવી દઈએ. એટલે મિત્રો મસ્ત ભાઈ આપણું એડિટ થઈ ગયું, ચા બા પીને આવી ગયા ને મસ્ત ભાઈ ટી-શર્ટ બીશર્ટ ભાઈ આજે નવી પહેરી લીધી છે. જો કે આપણે પેલું શૂટ પર ગયા હતા એ વાળી ટી-શર્ટ છે એટલે ભાઈ આજે મન થયું કે આજે ક્રિકેટ રમવા જઈએ કેમ કે ફ્રી હતા, એડિટનું કામ બધું પતાવી દીધું. અને જો આજે તો કોઈ આવ્યું પણ નથી, મેદાન બધું ખાલી છે. જો કોઈ આ નથી, પેલા રોશનભાઈ નામ આવ્યા છે તો ભાઈ હવે આવે એટલે જોઈએ હવે રમવા મળે છે કે નથી. આવે ત્યારની અત્યારે મિત્રો મને છે ને લગભગ 1.5 કલાક જેવા થઈ ગયા છે પણ આજે ભાઈ કોઈ રમવા જ નહીં આવ્યા. જો અમારા લાલુભાઈ આવી ગયા છે, પેલા સકાભાઈ, શું નામ છે તમારું યાર? ઘનીભાઈ આવી ગયા છે, પછી અમારા બીજુભાઈ આવ્યા છે, પછી ચંદ્રેશભાઈ આવ્યા છે, જગીભાઈ ને બધા આવી ગયા છે. પણ ભાઈ કાલે લગભગ 12 વાગ્યાથી 5 વાગ્યા સુધી રમ્યા ને આજે ભાઈ કોઈ આવ્યું જ નથી. તો બીજુભાઈ બધા ક્યાં ગયા? રેબારી રમવા ગયા છે. તો ભાઈ આજે રમવા તો નહીં મળવાનું એટલે હવે જો વરસાદ પણ ચડ્યો છે અને હવે ભાઈ ઘરે જવું પડશે એવું લાગે છે. તો બીજું ભાઈ આપણે ઘરે જઈએ તારે? ચાલો મિત્રો આપણે ઘરે આવી ગયા છે ને મસ્ત ભાઈ વરસાદના છાંટા ચાલુ થઈ ગયા છે. જો આમ તો જોવાતું ના હોય પણ વરસાદ બરાબર ચડ્યો છે ખરો, પડે તો ઠીક, બાકી આમ તો ભાઈ ચડ્યા કરે છે ને ઉતર્યા કરે જેવું ચાલે છે. અને અમારી મમ્મી જો બધું કામ બામ બધું પતાવીને આવી ગયા છે. ઋષિભાઈ તો આપણે ધાબા પર આવી ગયા છે અને જો વરસાદ ચાલુ થઈ ગયો છે. જો બરાબર પડી જાત મજા આવી જાય એવું છે. ચાલુ થઈ ગયો છે ભાઈ. ઘણા દિવસથી એવું થતું કે ભાઈ વરસાદ ચડે છે પણ વરસાદ પડતો જ નથી અને ભાઈ જેવું જોઈએ ને એવું વરસાદ તો આપણે અહીંયા છે જ નહીં એટલે બરાબર પડી જાય તો કામ થઈ જાય એવું છે. અને ભાઈ આપણે ક્રિકેટ આજે બહુ દિવસ પછી ગયા હતા પણ આજે કોઈ રમતા બી નહોતા. સારું થયું ભાઈ આપણે ઘરે પણ આવી ગયા, નહીં તો હવે વરસાદના છાંટામાં ભાઈ પલળી જતા આપણે. એટલે ભાઈ છે ને મેં કીધું ધાબા પર જઈએ, વરસાદ ચાલુ થયો તો મેં કીધું જોવો ને ધીરે ધીરે પડે છે. તો ભાઈ મસ્ત ભાઈ વરસાદ પડી રહ્યો છે અને આવામાં ભાઈ જો ગરમ ગરમ ભજીયા હોય ને મજા આવી જાય. મસ્ત વરસાદ ચાલુ થઈ ગયો છે. તો મિત્રો હું તમને એક વાત જણાવવા માગું છું. જેમ કે ભાઈ હું એડિટનું નામ વધારે લેતો હોઉં છું, પછી શૂટનું નામ લેતો હોઉં છું, પછી ખેતરમાં કંઈક કામનું આપણે મતલબ કંઈ પણ હું તમને બતાવતો હોઉં છું. તો ભાઈ તમે કંટાળો તો નથી આવતો ને તમે બોર તો નહીં થતા ને એ જરીક કોમેન્ટમાં મને જણાવજો. અને બીજી વસ્તુ કે જો હું કંઈ પણ ભૂલ કરતો હોઉં છું તો ભાઈ તમે કોમેન્ટ કરીને મતલબ જણાવજો મને કે ભાઈ જેથી હું શીખી શકું આગળ, ભાઈ નવું કંઈક શીખું કે ના ભાઈ આ કરવાથી આ થશે. તમે પણ મને કમેન્ટમાં જણાવજો કે રવિભાઈ તમે કંઈક નવું ટ્રાય કરો. જેમ કે તમે એડવાઇસ આપો, કંઈ પણ હું ટ્રાય કરી શકું છું, ખાલી તમારે બસ મને એડવાઇસની જરૂર છે. તમે જેમ કહેશો એમ આપણે કરીશું પણ તમે મને બસ ખાલી એડવાઇસની જરૂર છે. તમે કમેન્ટ કરવામાં મતલબ જણાવજો મને કે ભાઈ વિડીયોમાં મજા આવે છે કે નથી આવતી એ પણ જણાવજો. જેથી ભાઈ જો તમે મને જેમ કહેશો એ રીતના હું નવું નવું શીખતો જઈશ. ભાઈ હું પણ નવો છું અને ભાઈ કેવું કે યુટ્યુબ પર આવું એટલે મતલબ નવું નવું કરતા જઈએ તો જ આપણે શીખતા જઈશું. બાકી આમ તો ભાઈ ડેલીનું આપણે રૂટીન લાઈફ તો તમને ખબર જ છે કે ભાઈ શૂટનું કામ આવતું હોય, એડિટિંગનું કામ આવતું હોય છે, પછી આપણે કંઈક બહાર જવાનું હોય એ જ આવે છે. પણ તમે જો મને કમેન્ટમાં જણાવશો કે રવિભાઈ તમે આ ટ્રાય કરી શકો છો તો ભાઈ આપણે ચોક્કસ નવું કંઈક કરીશું. પણ બસ હવે તમારી મને ખાલી કમેન્ટની રાહ રહેશે કે રવિભાઈ તમે આ ટ્રાય કરી શકો છો. જેમ કે કંઈ પણ તમે ખાલી મને બસ તમારે સજેશન આપવું છે, કંઈ બી થાય પણ તમારે મને ખાલી સજેશનની જરૂર છે. એટલે ભાઈ જેમ બને એમ ભાઈ કમેન્ટ કરજો કે જેથી ભાઈ હું નવું કંઈક કરી શકું. બસ એક તમારે આ સજેશનની જરૂર છે મને. એટલે ભાઈ જેમ બને એમ કરજો તમે કમેન્ટ, જેથી ભાઈ મને પણ ખબર પડે તો હું આગળ ભાઈ કંઈક નવું કરી શકું છું એવું છે. એટલે જેમ બને એમ ભાઈ આ સપોર્ટ કરતા પણ રહેજો. તમારો સપોર્ટ તો સાહેબ બહુ રહેશે આપણને, હું માનું છું કે તમારો સપોર્ટ આપણી જોડે છે જ. પણ હજુ પણ ભાઈ જેમ બને એમ છે ને ભાઈ વિડીયો શેર કરતા રહેજો. અને બીજું ભાઈ કે જલ્દીથી છે ને આપણે 1000 સબસ્ક્રાઈબર પણ પૂરા કરવાના છે. અને બસ આ જ હું તમને કહેવા માંગતો હતો કે મતલબ બહુ દિવસ હું કહેવાનો જ હતો કે આ વસ્તુ આપણે દર્શાવવી જોઈએ જેથી ભાઈ મને પણ ખબર પડે, તમને પણ મતલબ એક આઈડિયા આવી જાય તો ભાઈ મને બી એ આઈડિયા પર કામ કરવાનું થાય. બીજું કશું નથી, બસ તમે ખાલી સજેસ્ટ કરજો, આપણે એક કામ પર કરીશું. એટલે મિત્રો હું ઘરે આવ્યો ભાઈ, ફ્રેશ થઈ ગયો હતો અને ભાઈ મેં કીધું હવે દશામાની આરતીમાં આપણે જઈએ. પણ ભાઈ મારી પર ફોન આવ્યો છે કે ભાઈ આપણા ગામમાં છે ને ભાઈ દીપડો આવી ગયો છે એવું કહે છે કંઈક.
તો આપણા જે ગુલાબભાઈ સરપંચ છે એમના ઘર બાજુ જોવા મળ્યું હતું એવું છે. તો ભાઈ હું ત્યાં જઈ રહ્યો છું. હવે જોઈએ આગળ ભાઈ આપણે દીપડો જોવા મળે કે નહીં મળતો એ પણ જોઈએ. એટલે ભાઈ બ્લોગમાં બન્યા રહેજો ભાઈ, મજા આવવાની છે. અને હવે લગભગ ટાઈમ થઈ ગયો છે, લગભગ કેટલા 7 વાગી ગયા છે એવું લાગે છે. એટલે હું જલ્દીથી ભાઈ ત્યાં જઉં છું. એટલે ભાઈ બ્લોગમાં બન્યા જ રહેજો. ફાઇનલી મિત્રો પહેલાં છે ને ક્યાંક ત્યાં હતું એવું કહે છે, આ બાજુ પહેલાં આવ્યો હતું એના પછી ત્યાં સામે જોવા મળ્યું હતું. અને હવે કેવું કે આપણને તો ખબર નહીં, પણ જસ્ટ હવે જાણવા મળ્યું એના લીધે ભાઈ આવ્યા હતા. આપણા ગુલાબભાઈ જે છે સરપંચ છે એમના મતલબ પોતાનું આ ઘર છે, ત્યાં જ આવી ગયેલો. જો અહીંયા પહેલાં આવ્યું એના પછી અહીં બેઠો હતો. અને સ્ટાર્ટિંગમાં કાકા ક્યાં હતો? સ્ટાર્ટિંગમાં ક્યાં બાજુ હતું આપણે? પછી બીજી તમને ક્યાં બાજુ? આ બાજુ હતો. એટલે કાકાનું જ ઘર છે. કાકા એટલે આપણે ગુલાબભાઈના મોટા ભાઈ છે. તો એમના ઘર જ મતલબ આવી ગયેલું એવું હતું. પણ હવે ભાઈ છે ને આ ડ્રોનથી હમણાં ઉડાડીને હવે જોવે છે ડ્રોન કે જોવા મળે કે નહીં, હવે જોઈએ. અને લગભગ હવે 7:30 વાગી ગયા છે અને ફોરેસ્ટવાળા પણ બધા આવી ગયા છે. એટલે હવે જોઈએ શું થાય. મિત્રો મસ્ત ભાઈ ફ્રેશ થઈને ભાઈ ધાબા પર આપણે આવી ગયા છે. જમવાનું પણ આપણું થઈ ગયું છે. અને ભાઈ હું ધાબા પર આવીને મસ્ત ભાઈ બેઠો જ છું. અને ભાઈ આપણે ને ભાઈ દીપડો તો જોવા મળ્યો નહીં. મતલબ બધા કહેતા હતા કે ભાઈ દીપડો છે દીપડો, પણ આપણે ત્યાં ગયા પણ આપણને તો ભાઈ દીપડો કંઈ જોવા મળ્યો નહીં. અને ત્યાં મતલબ ફોરેસ્ટવાળાને બધા બહુ આવી ગયા છે. પણ ભાઈ હું તો એ જ મતલબ વિચારમાં ગયો કે ભાઈ આપણે આજે ભાઈ દીપડો જોવા મળવાનો જ છે, પણ જો કે જોવા નહીં મળ્યો. અને અમે લગભગ હરીશભાઈને એમ ગયા પણ ભાઈ કશું જોવા નહીં મળ્યું. મેં તો લગભગ અડધો કલાક સુધી ભાઈ વેટ કર્યો કે ભાઈ ક્યાંક જોવા મળી જાય, ક્યાંક જોવા મળી જાય, પણ ભાઈ ક્યાંય નહીં જોવા મળ્યો. પછી ભાઈ આપણે સીધા ઘરે આવી ગયા. અને ઘરે આવીને ભાઈ સીધા ભાઈ મસ્ત ફ્રેશ થયા. પછી ભાઈ જમવાનું કર્યું અને પછી સીધા ધાબા પર આવી ગયા. અને ભાઈ હવે આપણે પાછું વ્લોગ એડિટ કરવાનું છે ને શૂટ કરીને લાય એનું પણ એડિટ કરવાનું છે. એટલે ભાઈ આપણે દીપડા માટે બહુ એ થયું કે ભાઈ દીપડાનો વિડીયો લઈએ પણ નહીં આવ્યું, આપણને જોવા નહીં મળ્યું એના લીધે. તો ભાઈ હવે છે ને બ્લોગ એડિટ આપણે કરવાનું છે ને એડિટનું કામ કરવાનું. એટલે ભાઈ જેટલો બને એટલો તમારા ભાઈને સપોર્ટ કરતા રહેજો. અને આ છે ભાઈ આપણા આખા દિવસની કહાની. બસ તમારા ભાઈને જેટલો બને એટલો ભાઈ સપોર્ટ કરતા રહેજો. આજે તો ભાઈ આપણે ફોલોઅર્સ જોડે પણ મળ્યા. અને જે દિગ્વેશભાઈ એ આપણને ભાઈ સપોર્ટ કરે છે. અને એ ભાઈનું ફરી નામ લેવા માગીશ, કેમ કે આપણને ભાઈ 2 થી 3 વાર કહી દીધું કે રવિભાઈ તમે ફોલો કરી લેજો યાર, મને ફોલો કરી લેજો એવું જ કે કરતો હતો. મેં કીધું ભાઈ તમને ફોલો કરી લઈશ. એટલે ભાઈ એમની જોડે બી મજા આવી. અને ભાઈ સાંજે ફરી આપણે દીપડાની વારી આવી ગઈ. એટલે ભાઈ દીપડો થઈ ગયો. એટલે ભાઈ બસ આટલી જ હતી આપણી કહાની. તો ભાઈ તમારા ભાઈને જેટલો બને એટલો સપોર્ટ કરતા રહેજો. અને જેમ બને એમ ભાઈ વિડીયો પણ શેર કરતા રહેજો. અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાકી મળીએ નેક્સ્ટ બ્લોગમાં.